ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 60. એમ કે આ મારી દીકરી સરજુ. મમ્મીએ મને બાથમાં હળવેથી ભીડીને કહ્યું. વોટ એ સરપ્રાઇઝ ડિયર, ખરેખર સુંદર છે, એમ કે એ કહ્યું. મારી મા જેટલી ક્યુટ નહીં, મેં જવાબ આપ્યો. હું સેડ શો? એમ કે એ પૂછ્યું. તમે જ, કહીને હું ખંધુ હસી. વોટ? મારી મા અને એમ કે બંનેએ એકસાથે ઉદ્ગાર કાઢ્યો. યસ, તમે જ કહ્યું હતું. પણ હું તો તને આજે જ મળું છું, એમ કે બોલ્યો. તે છતાં પણ તમે જ કહ્યું હતું. ડોન્ટ બી સિલી, મારી મમ્મીએ હસતા હસતા કહ્યું. નહીં મમ્મી, આઈ ટેલ યુ, હી ડીડ ટેલ ઇટ, મેં કહ્યું. તું જ યાદ કરને મમ્મી, તેમણે એવું કહ્યું ન હતું. મારી માં ગૂંચવણમાં પડી. મેં તરત જ ઉમેર્યું. ઓફ, કદાચ તને પટાવા એમ કે એવું બોલ્યા હશે, પણ એ બોલ્યા હતા એ ચોક્કસ. પણ ક્યારે? શું વાત કરે છે તું? મારી પાસે તેનો પુરાવો છે. એક્ઝેક્ટ તારીખ, એક્ઝેક્ટ સમય અને એક્ઝેક્ટ જગ્યા. એટલું જ નહીં, પણ એક્ઝેક્ટ સિચ્યુએશન, મેં હસતા હસતા ખંધાઈથી કહ્યું. ઇમ્પોસિબલ. લગાવ શરત, પણ તમારે બંનેએ પ્રામાણિકતાથી સાચું બોલવાનું. બોલો, છે કબૂલ? હા, કબૂલ છે. બોલ, શું શરત? એમ કે અને મારી મમ્મી બંને સાથે બોલ્યા. તેમના ચહેરા પર મારી વાતના આશ્ચર્ય કરતાં મેં તેમનો સંબંધ ખૂબ જ સાહજિકતાથી સ્વીકારી લીધો છે, તેનો આનંદ અને તેની નિરાત વર્તાતી હતી. મેં આજુબાજુ જોયું અને મારી નજર ડબલ બેડ પર પડી. બેડ પર ઘણા બધા કાગળિયા પડ્યા હતા. 2-3 પેકેટ્સ પડ્યા હતા અને એક બ્રીફકેસ ખુલ્લી પડી હતી. તેમાં થોડાક દસ્તાવેજો હતા અને 100 રૂપિયાની નોટોના 4-5 બંડલ મને દેખાતા હતા. બોલો, આ બ્રીફકેસ મને આપી દેશો? તેમાં જે હોય તે બધું. એમ કે બ્રીફકેસ તરફ જોયું અને બોલ્યો. એમાં રૂપિયા સિવાય કશું તારા કામમાં આવે એવું નથી. રૂપિયા આપી દઈશું. કેમ બીજું? એમ કે મારી મા તરફ જોઈને કહ્યું. ઓકે, મેં કહ્યું. અને પછી તે દિવસે રાત્રે વરસતા વરસાદમાં ભીંજાઈને પ્રેમ કરતા મેં તે બંનેને કેવી રીતે જોયા હતા તે કહી સંભળાવ્યું. બંને તદ્દન લજ્જાથી સંકોચ પામીને મારી સામે જોઈ રહ્યા. આખરે એમ કે બોલ્યા. ઓકે ઓકે, તું જીતી, કહીને એમ કે નોટોના બંડલ કાઢીને મારા હાથમાં આપ્યા. હું આ પાછા આપવાની નથી. હા, શરત એટલે શરત, મેં કહ્યું. વેલ જીગર, એ મારી માના ભાવિ પતિ સાથેની મારી પ્રથમ મુલાકાત હતી. એમ કે ખૂબ અચ્છો માણસ હતો. મારા બાપુના ફોટા સાથે હું તેનો ચહેરો સરખાવતી અને મને જાણે એમ જ લાગતું કે જાણે બંને પુરુષો સરખા ન હોય. ઓફકોર્સ, એમ કે મારા પિતા કરતાં થોડો વૃક્ષ લાગતો, પણ મને એ ગમ્યો હતો. મારી માના એકાકી જીવનમાં નવી બહાર આવી હતી. તે પછી લગાતાર 8 દિવસ અમે સાથે ફર્યા. જીપ લઈને કલાકો સુધી જંગલમાં ઘૂમતા. એમ કે ખરેખર સરસ આદમી હતો. તેની જિંદગીનો ઇતિહાસ પણ રોમાંચક હતો. તે પરણ્યો ન હતો. જિંદગીમાં ખૂબ જ નાની ઉંમરે તે પ્રેમમાં પડ્યો હતો. પણ કોણ જાણે તેના નસીબમાં સુખ લખ્યું ન હતું. ધેટ ગર્લ હેવ ટુ ડાય એન્ડ માય મધર ટુ, કહીને સરજુ રડી પડી. તેની આંખમાં ઉભરાતા આંસુમાં ચંદ્રની રોશનીનું પ્રતિબિંબ પડતું હતું. ક્યાંય સુધી કેવળ પાનિયાના હલેસાના અવાજો જય સમંદના એ સન્નાટામાં ગૂંજતા રહ્યા. થોડી વાર પછી સરજુ જાતે જ સ્વસ્થ થઈ. એ આનંદ, એ ઉલ્લાસ કેવળ 10 જ દિવસ રહ્યો. દરમિયાનમાં એમ કે 2-3 વખત ઉદયપુર જઈ આવ્યો હતો. તે વખતે મને ખબર ન હતી કે તે શા માટે ઉદયપુર ગયો હતો. પણ એ જ્યારે ઉદયપુરથી પાછો આવતો ત્યારે બ્રીફકેસમાં કંઈક કાગળિયા લઈને આવતો. હર હંમેશ તેની બ્રીફકેસ નોટોના બંડલોથી ભરેલી રહેતી. બરાબર 10 દિવસ મને ત્યાં થઈ ગયા હતા. મારી માએ આગ્રહ કરીને મને ત્યાં રાખી હતી. ધીમે ધીમે લોકોને ખબર પડવા માંડી હતી કે મારી મા લગ્ન કરવાની છે. તેની ચર્ચાઓ પણ એ સો કોલ્ડ એરિસ્ટોક્રેટ સમાજમાં થવા માંડી હતી. એમ કે એ પરણવાની તારીખ પણ નક્કી કરી હતી. મારી મા પણ એક અનેરું એક્સાઇટમેન્ટ અનુભવી રહી હતી. આ દેશ છોડીને સ્વિટ્ઝરલેન્ડ જઈને રહેવા માટેની તજવીજ પણ તેમણે કરવા માંડી હતી. ઉદયપુરના મકાન સિવાય અમારી બધી પ્રોપર્ટી વેચીને ચાલ્યા જવું અને લાઈક એ હેપી થ્રીસમ પરદેશમાં ફરવું તેવું પ્લાનિંગ ચાલતું હતું. વેલ, કહીને સરજુ અટકી. તેના જમણા ગાલ પર આંસુનું એક ટપકું સ્થિર થઈને ચોંટી રહ્યું હતું. તે ખરીને જીગર પર પડ્યું. તે દિવસે હું અને મારી મા રાત્રે 9:30 પછી છૂટા પડ્યા. અમે આખો દિવસ રખડ્યા હતા, એટલે મને ઊંઘ આવતી હતી. હું મારા કમરામાં ચાલી ગઈ. મને રાત્રે સ્નાન કરીને સૂવાની ટેવ છે.
પણ તે દિવસે મને એટલી બધી ઊંઘ આવતી હતી કે હું નાહવા ગઈ નહીં. મારી મા નીચે દીવાનખંડની બાજુમાં આવેલી કોઠીની ઓફિસ જેવા કમરામાં બેસીને કશુંક લખતી હતી. મને તેના કાગળિયામાં કોઈ રસ ન હતો, એટલે હું સૂવા ચાલી ગઈ હતી. અને ક્યારે ઊંઘ આવી ગઈ તેની મને ખબર પણ પડી નહીં. મેં કહ્યું તેમ કોઠીમાં ઝાઝા નોકરો ન હતા, અને રસોઈ કરવા આવતી બાઈ અને ઘરના વાસણ વગેરે માટે આવતો એક આદિવાસી અને તેની પત્ની કામ પતાવીને સાંજે ઘરે જતા. અમારો ડ્રાઈવર મોટે ભાગે ઉદયપુર રહેતો. કોઠીમાં 2 કુટુંબો રહેતા, એક ગોવાજી અને બીજો અમારો માળી. પણ તેમના ક્વાર્ટર્સ કમ્પાઉન્ડમાં પેસતા જ અને કોઠીની ઇમારતથી થોડે દૂર હતા. વળી જૂનો દબદબો તો ક્યારનોય ચાલ્યો ગયો હતો, એટલે જ્યારે કોઈ મહેમાનો આવવાના હોય ત્યારે ગોવાજી 2-4 માણસોની વ્યવસ્થા કરતો. તે દિવસે ગરમી ખૂબ હતી. મેં મારા કમરામાં ગોઠવેલું એર કુલર ચલાવ્યું હતું. તેનો અવાજ મારા કાનમાં ગૂંજતો હતો. એ અવાજની લયમાં જ મારી આંખ મીચાઈ ગઈ હતી. રાતના 10-10:30 એકાએક મારી આંખ પર એકદમ પ્રકાશ પડ્યો અને હું જાગી ઉઠી હતી. મેં પડખું ફેરવ્યું. મારી આંખો અંજાતી હતી. મેં બેઠા થવા પ્રયત્ન કર્યો. જમણો હાથ ઊંચો કરીને આંખ પર ઢાંકવા પ્રયાસ કર્યો, પણ મારો હાથ મારાથી ઊંચો થયો નહીં. એક ક્ષણ બાદ મને ખબર પડી કે મારા બંને હાથ કોઈએ દબાવી રાખ્યા છે. કોણ છે? મેં બોલવાનો પ્રયત્ન કર્યો, પણ મારાથી બોલાયું નહીં. હું હોઠ ઉગાડું તે પહેલાં જ મારા ચહેરા પર ઓશિકું નખાયું હતું. કોઈ ધીરેથી ઓશિકા પર વજન દાબતું હતું. મેં જોર કરીને ઉછળવાનો પ્રયત્ન કર્યો, પણ મારાથી ઉછળાયું નહીં. મારા શરીર પર જાણે મોટો પથ્થર પડ્યો હોય તેમ કોઈ આદમી પડ્યો હતો. આઈ વોઝ સિમ્પલી ઇમ્બોમિલાઇઝડ. હું હલી પણ શકતી ન હતી. મારું નાક રૂંધાતું હતું. મારું મોઢું ખુલી ગયું હતું. મારાથી માંડ શ્વાસ લેવાતો હતો. તેમ છતાં મારામાં હતી તેટલી શક્તિ વાપરીને મેં ઝઝૂમવાનો પ્રયત્ન કર્યો, પણ ઇટ વોઝ ઇમ્પોસિબલ. મારાથી ચસકાતું પણ ન હતું ને બોલાતું પણ ન હતું. એકાએક મારા જમણા હાથમાં સોય ખૂંચવા જેવું દર્દ થયું. મારા મોંમાંથી મમ એવો અવાજ નીકળ્યો, પણ મારા મોં પર દબાયેલા ઓશિકા પર વજન દેવાયું. થોડી વાર પછી વજન હેઠું હતું, પણ મારી આંખ ખુલતી ન હતી. કુલરમાંથી નીકળતો ઠંડો પવન મારા શરીરને અડતો હતો. મને ઠંડી વાતી હતી, ખૂબ ઠંડી. મારા પેઢામાં ભયાનક દર્દ થતું હતું. મારા સીનાના સ્નાયુઓ દુખતા હતા. હું જાગી ઉઠી હતી ત્યારે સવાર પડી ગઈ હતી. માય ગોડ! મારા શરીર પર એક પણ કપડું ન હતું. આઈ વોઝ લાઇંગ ન્યૂડ એન્ડ આઈ વોઝ બ્લીડિંગ. સરજુ અંગ્રેજીમાં બોલતી હતી. પાનિયાને તે સમજાતું ન હતું, છતાં તેના સંવેગમય અવાજમાંથી તે અર્થ તારવવા પ્રયત્ન કરતો હતો. જીગરે સરજુનો હાથ પોતાના હાથમાં લીધો અને બંને હથેળીઓ વચ્ચે ધીરેથી દબાવ્યો. એ સ્પર્શમાં કેવળ સહાનુભૂતિ જ ન હતી, પણ સથવારાનું એક પ્રોત્સાહક સૂચન હતું. તે સમજી શકતો હતો કે એક સ્ત્રી પોતાની સઘળી મર્યાદા છોડીને એવા ભયાનક અનુભવની વાત કરી રહી હતી કે જેની યાદ કોઈ પણ સ્ત્રીને પારાવાર વિષાદમાં ગર્ત કરી નાખે. જ્યારે હું જાગી ત્યારે મને એમ જ લાગતું હતું કે હું ગુજરી ગઈ છું અને કોઈ પણ કારણે મારું મળદું બેઠું થઈ રહ્યું છે. મારા નિર્વસ્ત્ર દેહનું એક એક અંગ દુખતું હતું. મારા બંને સાથળ પર લોહી જામ્યું હતું. હું સાફળી બેઠી થઈ હતી અને એટલે મારા માથામાં ઝાટકા વાગતા હતા. સવારના 8 વાગી ગયા હશે, કારણ મારા કમરાની બારીના રંગીન કાચમાંથી ચળાઈને સૂર્યકિરણો મારા પલંગ પાસે રેલાતા હતા. હું ધીરેથી ઊભી થઈ, ટોયલેટમાં ગઈ. આઈ ક્લીન માય સેલ્ફ. પલંગની બાજુમાં પડેલો નાઇટ ગાઉન અને અંડરવેર્સ મેં ઉઠાવ્યા. તે સાથે જ મારા હૈયામાંથી ડૂસકું ઉભરાયું અને હું રડી પડી. એ સ્થિતિમાં મેં કબાટમાંથી એસ્પિરિન કાઢીને ખાધી. હું કલ્પના કરી શકતી ન હતી કે મને શું થયું હશે. કોઈ દુઃસ્વપ્નની જેમ ઊંઘમાં જ હું કોઈ ભયાનક અનુભવમાંથી પસાર થઈ હતી. પણ તે સાચું હતું? શું હું જાગતી હતી? મેં 2-3 વખત મારું મોં ધોયું. અરીસામાં મેં મારો ચહેરો જોયો. મારો ચહેરો મને અપરિચિત લાગતો હતો. મારા બંને હોઠ ફૂલી ગયા હતા. મારી આંખ પર સોજા આવ્યા હતા. મારા પોપચા પૂરા ખુલી શકતા પણ ન હતા. શરીરના એક એક અંગ પર જાણે કચ્ચરમાર વાગ્યો હોય તેમ દુખતા હતા. મારા પેઢામાં અપરંપાર દર્દ થતું હતું. સરજુ બોલતા બોલતા અટકી. તેની છાતીમાં ઊંડો શ્વાસ ભરાયો હોય તેમ તે ટટ્ટાર થઈ. જીગરને શારદા યાદ આવી. તેનો વર વલ્લભ યાદ આવ્યો. આજે એવો બીજો પ્રસંગ સાંભળી રહ્યો હતો. એક સ્ત્રી માટે તેના શરીરથી વધુ ગૌરવની કોઈ ચીજ હોતી નથી. જ્યારે તેનું એ ગૌરવ હણાય છે ત્યારે તેના રોમ રોમમાં આગ લાગે છે. એ અસહ્ય ગુસ્સો, હતાશા અને સ્ત્રી તરીકેની તેની નિસહાયતા તેને કોરી નાખે છે.
તે જગતને ભૂંજી નાખવા ઈચ્છે છે, સમાજને તોડી ફોડીને ભસ્મીભૂત કરી નાખવા ઈચ્છે છે, પણ તેનો એ રોષ ગજવેલીની દિવાલો સાથે જ ટકરાય છે અને એટલે જ એવી સ્ત્રીઓ કોવો પૂરે છે કે અગ્નિ સ્નાન કરી લે છે. સરજુ બોલી અને રડી પડી. સરજુ, આઈ અન્ડરસ્ટેન્ડ ડિયર, આઈ વેરી વેલ અન્ડરસ્ટેન્ડ. જીગરે તેના વાંસા પર હાથ ફેરવ્યો. જીગરના હૈયામાં પણ આ સાંભળીને દાવાનળ પ્રગટ્યો હતો. તેના જડબા આપોઆપ સખત થયા હતા. કોણ હતા એ લોકો? તેણે પૂછ્યું. વેલ, ધેટ વોઝ નોટ ધ એન્ડ. સરજુ થોડી વારે હૈયામાંથી ઉભરાતા ડુસકાને ખાળીને બોલી. મેં ધીરેથી કપડાં પહેર્યા ત્યાં સુધી હું કલ્પના કરી શકતી ન હતી કે શું થયું હતું, કેવી રીતે. વેલ, હું ક્યારેય મારો કમરો બંધ કરીને સૂતી નથી. પોતાના જ ઘરમાં પોતાનો કેવળ બેડરૂમ બંધ કરીને સૂવાની એક યુવાન છોકરીને શું જરૂર પડે? મેં કપડાં બદલ્યા. હું મારી મા પાસે જઈને રાતે બનેલી ઘટના વિશે કહેવા ઈચ્છતી હતી. તે ઘડી સુધી પણ મને ખ્યાલમાં આવતું ન હતું કે ખરેખર મારા કમરામાં કોઈ ઘૂસી આવ્યું હતું કે પછી મને એવું કોઈ સ્વપ્ન આવ્યું હતું જેના ભ્રમમાં મેં જાતે જ મારી જાતને ઈજા પહોંચાડી હતી. હું ભૂત પ્રેતમાં માનતી ન હતી, પણ તે દિવસે મને હોરર ઓફ ડ્રેક્યુલા ફિલ્મ યાદ આવી હતી અને એવો પણ વિચાર આવ્યો હતો કે શું કોઈ શૈતાન આત્માએ તો મારા શરીરમાં પ્રવેશ નહીં કર્યો હોય ને. હું તૈયાર થઈ ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે મારા કમરાનું બારણું અંદરથી બંધ હતું. બારણામાં ઉપર, વચ્ચે અને નીચે એમ 3 ઠેકાણે સ્ટોપર્સ છે. એ બધી આંકડીઓ વાસેલી હતી. આઈ વોઝ સરપ્રાઇઝડ. પણ તો પછી સરજુ? જીગર પૂછવા ગયો, પણ તે વાક્ય પૂરું કરે તે પહેલાં જ સરજુએ કહ્યું. અમારા એ મહેલની એક પણ બારીને ગ્રીલ નથી. કેવળ કોઠારની નીચે જે ભોંયરું છે તેમાં જ ગ્રીલ અને લોખંડના તારની જાળી છે. બાકીની બધી જ બારીઓને રંગબેરંગી કાચ જડેલા શટર્સ છે, પરંતુ ગ્રીલ નહીં. બારીઓ પણ જૂની ઢબે પીવોટ પર જડેલી છે. મારા પર જેમણે પણ અત્યાચાર કર્યો હતો તે સહેલાઈથી મારા બેડરૂમમાં પ્રવેશ્યા કે પ્રવેશ્યો હશે અને પછીથી કમરો અંદરથી વાસીને ગ્રીલ વગરની ટોયલેટની બારીમાંથી પાઇપ પકડીને નીચે ઉતરી ગયો હશે. અલબત્ત આ બધા વિચારો મને તે વખતે આવ્યા ન હતા. તે વખતે તો કપડાં પહેરીને હું નીચે ધસી ગઈ હતી, કારણ સવાર તો ક્યારની પડી ગઈ હતી. એટલે મને ત્યારે એમ જ હતું કે મારી મા ઉઠી ગઈ હશે અને કદાચ રસોડામાં સેવંતીને કંઈ કામ કરાવી રહી હશે. હું નીચે ગઈ ત્યારે જ મને ખબર પડી હતી કે મારી મા પણ જાગી નથી. તે એના કમરામાંથી બહાર આવી જ ન હતી. હું દોડતી પાછી ઉપર ચડી. દાદર ચડતા પણ મારા પેઢામાં દુખતું હતું, મારા સીનામાં દર્દ થતું હતું. મારી માનો કમરો ખુલ્લો હતો. મેં ધીરેથી બારણું ઉઘાડ્યું. મારી મા તેના માસ્ટર બેડરૂમમાં જ વિશાળ ડબલ બેડમાં આરામથી સૂતી હતી. તેનો એક હાથ તેની છાતી પર હતો અને બીજો હાથ તેના પડખા સાથે સીધો હતો. મમ્મી! મેં બૂમ મારી પણ તે હાલી નહીં. મને થયું કે કદાચ તે રાત્રે મોડે સુધી જાગી હશે એટલે ઉઠી નથી. મને એક ક્ષણ પર વિચાર આવ્યો કે મારે તેને ઊંઘવા દેવી કે નહીં, પણ મારી માનસિક સ્થિતિ તે વખતે વિચિત્ર હતી. રાત્રે મારા પર શું વીતી હતી તેનો પૂરો ખ્યાલ પણ મને આવતો ન હતો. હું એપતાઈ ગયેલી હાલતમાં હતી. મમ્મી! મેં તેને ઢંઢોળી અને મારાથી ચીસ પડાઈ ગઈ. શી વોઝ ડેડ, જસ્ટ ડેડ. સરજુએ માથું ધૂણાવીને કહ્યું. હું મારો પ્રોબ્લેમ, મારો આઘાત પળવાર માટે ભૂલી ગઈ. હું દાદર પાસે ગઈ અને મેં પાગલની માફક સેવંતીને બૂમો પાડી. તે આંફતી આંફતી બહાર આવી અને ઉપર દોડી આવી. ત્યાર પછી જ મને ખ્યાલ આવ્યો કે કમરામાં કશુંક બરાબર ન હતું. મારી માના માસ્ટર બેડરૂમમાં ફાઇલોના ઢગલા રહેતા. તે અસ્તવ્યસ્ત હતા. માના કમરામાં આવેલું વોક ઇન વોર્ડરોબ પણ કંઈ અસ્તવ્યસ્ત દશામાં દેખાતું હતું. તેનું બારણું ખુલ્લું હતું. મારી મા આવી રીતે બારણું ખુલ્લું રાખે તે શક્ય ન હતું. ટેબલ પર 2 ગ્લાસ અને એક ટ્રે, એક સિગરેટ એસ્ટ્રે અને એક વિસ્કીની હાફ બોટલ અને એક બિયરનો બાટલો હતા. પણ એ બધો ખ્યાલ મને ત્યારે આવ્યો ન હતો. હું તો ભાંગી પડી હતી. ચીસ નાખીને મારા માના શરીર પર પડીને હું રડી હતી. સેવંતીએ બૂમો પાડીને ગોવાજીને બોલાવ્યો હતો અને પછી તો ગોવાજીના દીકરાઓ અને તેમને ત્યાં આવેલા એક મહેમાને દોડાદોડ કરી મૂકી હતી. મને ગમે તેમ કરીને એ લોકોએ મારી માના કમરામાંથી બહાર કાઢી હતી. 15-20 મિનિટમાં તો આજુબાજુના ખેતરોમાંથી અને એકલ દોકલ ઝૂંપડાઓમાંથી લોકો દોડી આવ્યા હતા. હું મારી માના કમરામાં જવા દેવા માટે કકળતી રહી, પણ ગોવાજી અને સેવંતી તેમ કરવા દેવા તૈયાર ન હતા. બહારના માણસોમાંથી સૌથી પહેલાં જસવંતગઢથી ડૉક્ટર મોહનલાલજી આવી પહોંચ્યા હતા. તે પછી ગોવાજીનો ભત્રીજો આવ્યો હતો. ગોવાજીનો ભત્રીજો ટ્રક ડ્રાઈવર હતો, પણ છેલ્લા અઠવાડિયાથી બીમાર હતો
એટલે જયપુરથી તે જસવંતગઢ આરામ કરવા આવ્યો હતો. ગોવાજી જાણતા હતા કે મારા ઘરમાં કોઈ પણ પ્રસંગે MKને બોલાવી લેવા જોઈએ, એટલે ગોવાજીએ તેના ભત્રીજાને ફોન કરવાનું કામ સોંપ્યું હતું. અમારા વિસ્તારમાં ફક્ત 3 જ ફોન કનેક્શન હતા અને તે પણ ઈસાવલ એક્સચેન્જ સાથે જોડાયેલા. ગોવાજીનો ભત્રીજો MKનો સંપર્ક સાધવા રોકાયો ત્યાં સુધીમાં ડૉક્ટર મોહનલાલજીએ ધીરેથી મારી પૂછપરછ શરૂ કરી હતી અને મારી માને કાળજીપૂર્વક તપાસી હતી.